નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। ચોમાસું આવી જતા આ વર્ષે કૃષિ મહોત્સવ ઉજવાશે નહીં। દર વર્ષે ખેડૂતો માટે આયોજન કરાય છે। મહેસાણા જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં 217 જ્ઞાન સહાયકની જગ્યા ખાલી। માધ્યમિકમાં 44 અને ઉચ્ચતર માધ્યમિકમાં 173 જગ્યાએ ભરતી માટેની કવાયત શરૂ। વિદ્યાર્થીઓ 28 જૂન સુધી પરીક્ષા ફોર્મ ભરી શકશે। 8 જુલાઈથી સરદાર પટેલ યુનિવર્સિટીમાં ઓન ડિમાન્ડ પરીક્ષા। જગતના તાતે કર્યા વાવણીના શ્રી ગણેશ। જૂનાગઢના ઝાંઝરડા અને ઉમટવાડા સહિતના વિસ્તારમાં વાવણીના શ્રી ગણેશ। ઝાલાવાડમાં ગત વર્ષની સરખામણીએ વરસાદની તંગી। સુરેન્દ્રનગર જિલ્લામાં 328 મીમી વરસાદની ઘટ અને વાવેતરમાં 14,450 હેક્ટરમાં વધારો નોંધાયો। હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ ગુજરાત રાજ્યમાં વરસાદ અંગેની તેમજ વાતાવરણ અંગે આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આગામી 7 દિવસ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામશે અને ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ વરસી શકે છે। જો કે હજુ પણ ચોમાસું ઉત્તર ગુજરાત સુધી પહોંચ્યું નથી, પરંતુ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદી માહોલ જામ્યો છે। રાજ્ય સરકારે ખેડૂતોની માંગ મુજબ આણંદ-ખેડા જિલ્લાની નહેરોમાં પાણી છોડવા આદેશ કર્યો હતો। ત્યારે ચરોતરની 2 લાખ ઉપરાંત હેક્ટરમાં ખેતીલાયક જમીનને સિંચાઈનું પાણી પૂરું પાડતા વણાકબોરી ડેમમાંથી મંગળવારે 1000 ક્યુસેક પાણી કેનાલમાં છોડવામાં આવ્યું હતું। પ્રાપ્ત માહિતી અનુસાર વણાકબોરી ડેમમાં વર્ષો બાદ 7 જેટલા ગેટ બદલવામાં આવ્યા છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 27 જૂનથી સેમેસ્ટર 2ના રેગ્યુલર અને એક્સટર્નલ 15 કોર્સના વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે, જેમાં 43,281 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। 147 કેન્દ્રો પરથી આ પરીક્ષા યોજાવાની છે, જેમાં 78 ઓબ્ઝર્વર નજર રાખશે। આ દરમિયાન પરીક્ષા કેન્દ્રો ઉપર સીસીટીવી રહેશે। આ સાથે જ દર વખતની જેમ પરીક્ષાના સીસીટીવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે। MS યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના સત્તાધીશોની ભૂલના કારણે ઓછા પ્રવેશ થયા બાદ હવે તમામને પ્રવેશ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। જીકાસ પોર્ટલ નવી યાદી પાડે તેની રાહ જોયા વગર જ ડીને જાહેરાત કરી છે, જેમાં 60% કરતાં નીચા હોય તેને પણ પ્રવેશ આપવામાં આવશે। પહેલાની જેમ પ્રવેશ પ્રક્રિયા કરાશે, તેના માટે તારીખો પણ જાહેર કરવામાં આવી છે। આર્ટ્સ ફેકલ્ટીના સત્તાધીશોની ભૂલને પગલે વિદ્યાર્થીઓ અન્ય કોલેજોમાં ડાયવર્ટ થયા છે। મેરિટ લિસ્ટ સુધારીને 5 દિવસે બહાર પડાતા 2000 વિદ્યાર્થીઓમાંથી માત્ર 400 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હોવાનું જાણવા મળ્યું છે। 92% સુધી મેરિટ લઈ જવાતા 60 થી 75% ધરાવતા વિદ્યાર્થીઓએ બીજે પ્રવેશ લઈ લીધો હોવાનું બહાર આવ્યું હતું, જેના પગલે હવે આર્ટ્સના ડીન દ્વારા તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી દેવાનો નિર્ણય કર્યો છે, જેના ભાગરૂપે તારીખો પણ જાહેર કરી દેવામાં આવી છે। જીકાસ પોર્ટલ અને પ્રવેશની સમસ્યાથી કંટાળેલા આર્ટ્સ ફેકલ્ટીના ડીને તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટેનો નિર્ણય લીધો છે। રાજ્યમાં 3 દિવસ માટે ઉજવણી ઉલ્લાસ સમયે શિક્ષણની થીમ સાથે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ શરૂ થયો। ત્યારે વડોદરા શહેર જિલ્લામાં આ ત્રિદિવસીય પ્રવેશોત્સવ દરમિયાન બાલવાટિકાથી ધોરણ 11 સુધી કુલ 51,632 વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ આપશે। વડોદરા જિલ્લામાં બાલવાટિકામાં પ્રવેશપાત્ર 11,874 બાળકો, આંગણવાડીમાં 5,232 બાળકો, ધોરણ 1માં પ્રવેશપાત્ર 11,593 બાળકો, ધોરણ 9માં 13,486 બાળકો, ધોરણ 11માં પ્રવેશપાત્ર 4,963 વિદ્યાર્થીઓને શાળામાં દાખલ કરાશે। આમ વડોદરા જિલ્લામાં કુલ 47,148 વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાશે, જ્યારે પાલિકા કક્ષાએ બાલવાટિકામાં 3,034 બાળકોને અને ધોરણ 1માં 1910 બાળકોને શાળામાં પ્રવેશ અપાશે। વડોદરા જિલ્લામાં 141 રૂટ ગોઠવીને તેમજ શિક્ષણ સમિતિ દ્વારા 19 રૂટમાં 119 શાળાઓને સમાવાઈ છે। રાજ્ય સરકાર દ્વારા ધોરણ 5ના છાત્રોને લેવાયેલી કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં કટ ઓફ
કરતાં વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરી જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલ, મોડેલ સ્કૂલ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજનાનો લાભ અપાશે। જીકાસ પોર્ટલ પર એડમિશન પ્રક્રિયા શરૂ થઈ હતી, જેમાં 15 સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ માટેનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયો છે। વિદ્યાર્થીઓએ પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મેળવવા માટે રિપોર્ટિંગ કરવાનો અંતિમ દિવસ હતો। 27 જૂનથી પ્રવેશ પ્રક્રિયાનો બીજો રાઉન્ડ શરૂ થશે। 27 થી 29 જૂન સુધી જીકાસ પોર્ટલ પર એડમિશન ઓફર કરવામાં આવશે। 1 થી 3 જુલાઈ દરમિયાન વિદ્યાર્થીઓએ પ્રવેશ યાદી ચકાસવી, ઓફર લેટરની પ્રિન્ટ લેવાની રહેશે અને ડોક્યુમેન્ટ સેટ સાથે કોલેજ પર રિપોર્ટિંગ કરવાનું રહેશે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કારોબારી સમિતિ, પરીક્ષા સમિતિ, શૈક્ષણિક સમિતિ, અભ્યાસ સમિતિ અને નાણાં સમિતિના સભ્યોની નિમણૂક કરવામાં આવી છે। કારોબારી સમિતિના 7 સભ્ય, પરીક્ષા સમિતિના 7 સભ્યો, શૈક્ષણિક સમિતિના 6 સભ્યો, અભ્યાસ સમિતિના 3 સભ્યો અને નાણાં સમિતિના 6 સભ્યોની નિમણૂક કરવામાં આવી છે। ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા ચાલી રહી છે, જેમાં ધોરણ 10માં અંગ્રેજીની પરીક્ષામાં 16,153 વિદ્યાર્થીઓ પૈકી 12,051 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્રની પરીક્ષામાં 7,651 વિદ્યાર્થીઓ પૈકી 6,661 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના અંગ્રેજી વિષયના પરીક્ષામાં 1,819 વિદ્યાર્થીઓ પૈકી 1,314 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। સમાચારોની શરૂઆત કરીએ તો રાજ્યમાં દર વર્ષે યોજાતો કૃષિ મહોત્સવ આ વખતે ન યોજાય તેવી શક્યતા કૃષિ વિભાગ સાથે સંકળાયેલા સત્તાવાર સૂત્રોએ વ્યક્ત કરી છે। સૂત્રોએ કહ્યું હતું કે આ વખતે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કૃષિ મહોત્સવ યોજવાનો સમય જતો રહ્યો છે। હવે વરસાદ શરૂ થઈ ગયો છે। આવી સ્થિતિમાં રાજ્ય સરકાર કૃષિ મહોત્સવ યોજી શકે તેમ ન હોવાથી આ વખતે કૃષિ મહોત્સવ યોજાશે નહીં। મહેસાણા જિલ્લામાં સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓએ જ્ઞાન સહાયકોની ભરતી માટેની પ્રક્રિયા હાથ ધરાઈ છે, જેમાં રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ખાલી જગ્યાઓની પૃચ્છા કરવામાં આવતા જિલ્લા શિક્ષણ તંત્ર શાળાઓથી ડેટા કલેક્શન કરીને ખાલી જગ્યાઓના અંકલનમાં લાગ્યું છે। હાલના તબક્કે ઉચ્ચતર માધ્યમિકમાં 173 અને માધ્યમિકમાં 44 મળીને અંદાજે 214 જેટલી જગ્યાઓ ખાલી પડેલી છે। સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં ચાલતા BA, BSW તેમજ BBA, BSc તેમજ BCA, BSc IT, BSc CA એન્ડ તેમજ IT BSc, હોમ સાયન્સ LLB સેમિસ્ટર 2 તેમજ 4 તેમજ LLB ના સેમિસ્ટર 2, 4, 6, 8ની એન્ડ ડિમાન્ડ પરીક્ષા આગામી 8મી જુલાઈથી શરૂ કરાશે। 2 દિવસથી વરસાદની શરૂઆત થતાં જ જૂનાગઢ જિલ્લાના કેટલાક ગામડાઓમાં ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કર્યા છે। સુરતમાં છેલ્લા 2 દિવસ દરમિયાન અનેક વિસ્તારોમાં મેઘરાજાએ હેત વરસાવી દેતા અનેક ગામોના ખેડૂતોએ વાવણી કરી છે। જૂનાગઢ જિલ્લાના ઉમટવાડા, વધાવી સહિતના 5 થી 7 ગામડાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો, જેથી ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી છે। બીજી તરફ વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે તારીખ 24 જૂન સુધીમાં કુલ વાવેતરમાં ગત વર્ષ કરતાં 14,450 હેક્ટર જમીનમાં વધારો નોંધાયો છે, પરંતુ ગત વર્ષની સરખામણીમાં સિઝનના વરસાદમાં 328 મીમી ઘટ નોંધાતા જગતનો તાત ફરીવાર ચિંતાતુર બન્યો છે। જિલ્લાના ખેડૂતો હવે વરસાદ માટે આકાશ તરફ મીટ માંડીને બેઠા છે અને મેઘરાજા ક્યારે મહેરબાન થાય એની કાગડોળે રાહ જોઈ રહ્યા છે। ધરમપુરના વિલ્સન હિલ ખાતે ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત આજુબાજુના વિસ્તારમાં રહેતા સહેલાણીઓ મોટી સંખ્યામાં વિલ્સન હિલ અને આજુબાજુના વિસ્તારની મુલાકાતે આવતા હોય છે, જેમાં બાઇક રાઇડર્સ મોટી સંખ્યામાં આવતા હોય છે। ગત વર્ષોમાં બાઇક રાઇડર્સ બાઇક ઉપર સ્ટન્ટ કરતા હોવાના ઘણા વિડીયો વાયરલ થયા હતા, જેને લઈને પોલીસે કાર્યવાહી કરી હતી, જેથી ચાલુ વર્ષે ચેકપોસ્ટ અને ચેકિંગ પોઈન્ટ બનાવી આવા સહેલાણીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાવી। તો ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। નમસ્કાર।